નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 30 એપ્રિલ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો મે મહિનાની અંદર ગુજરાતવાસીઓ માવઠા માટે તૈયાર રહેજો. 3 થી 10 તારીખ દરમિયાન ગુજરાતની અંદર અનેક જિલ્લાની અંદર માવઠાનો કહેર જોવા મળી શકે છે. તો તેની વિસ્તાર વાઇઝ અપડેટ મેળવીશું કે કયા વિસ્તારની અંદર વધુ પડતો વરસાદ જોવા મળી શકે છે તેની અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર ભયંકર ગરમી જોવા મળી રહી છે. ગઈકાલના રોજમાં પણ તાપમાનનો પારો 44-45 ડિગ્રીએ પહોંચ્યો હતો. ગુજરાતના અનેક ભાગોની અંદર તાપમાન 43+ નોંધાઈ રહ્યું હતું. આજે પણ ગુજરાતની અંદર અનેક ભાગોની અંદર તાપમાનનો પારો હજુ પણ 44+ નોંધાય તેવી સંભાવના દેખાઈ રહી છે. હજુ ગુજરાતની અંદર 2-3 દિવસ દરમિયાન હીટવેવ યથાવત જોવા મળશે. મેન સિટીની અંદર તાપમાનનો પારો 44+ પણ નોંધાઈ શકે છે. એવામાં મિત્રો મે મહિનાની શરૂઆત થઈ રહી છે. મે મહિનાની અંદર ગુજરાતની અંદર માવઠાનો માર પણ જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. યુરોપિયન મોડલ, અમેરિકન મોડલ તેમજ આગાહીકારોએ આગાહી કરી છે કે ખાસ કરીને ગુજરાતના અનેક ભાગોની અંદર કમોસમી વરસાદ વરસી શકે છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાની પણ પહોંચી શકે છે. હાલ માવઠાની આગાહી 3 તારીખથી જોવા મળશે અને 10 તારીખ સુધી જોવા મળી શકે છે. એટલે કે આ 5-7 દિવસ દરમિયાન ગુજરાતના અનેક ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળશે. હાલની અપડેટ પ્રમાણે અમુક ભાગોની અંદર નુકસાનકારક પણ માવઠું સાબિત થઈ શકે છે, જેની તમામે ખેડૂતોએ નોંધ લેવી. હાલ માવઠાની શરૂઆત 3 અથવા તો 4 તારીખથી જોવા મળશે, જેમની અંદર ઉત્તર ગુજરાત અને કચ્છનો સમાવેશ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા હોય કે પછી ડીસા, અંબાજી, પાલનપુર, પાંબર, હારીજ, ધાનેરા, થરા તેમજ થરાદ છે, વાવ આસપાસના ભાગો, રાધનપુર હોય એ બધા વિસ્તાર, પાઠાવાડા છે, મહેસાણાના ભાગો, પાટણના ભાગો, આ ત્રણેય જિલ્લાના મોટાભાગના વિસ્તારની અંદર વધુ શક્યતા માની રહ્યા છીએ. કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો વાગડ વિસ્તાર, ધોળાવીરા, અંજાર, ભુજ સુધીના ભાગો તેમજ અન્ય ભાગોની અંદર કોઈક જગ્યાએ ઝાપટું પડી શકે છે. બાકી રહે અમદાવાદ, ગાંધીનગર વિસ્તાર અને વિરમગામ વિસ્તાર, આ ભાગોની અંદર પણ એકલ દોકલ વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટમાં વધુ શક્યતા માની રહ્યા છે. બાકી સૌરાષ્ટ્રના એકલ દોકલ ભાગની અંદર છાંટથી લઈને 1-2 ઝાપટું પણ જોવા મળી શકે છે. બાકી સૌરાષ્ટ્રમાં વધુ શક્યતા હાલ તો જોવા મળતી નથી. બાકી પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર તાપમાનનો પારો યથાવત જોવા મળશે. આ માવઠું સાર્વત્રિક વિસ્તારમાં નહીં જોવા મળે, જેની તમામે ખેડૂતોએ નોંધ લેવી. 8 અથવા તો 9 તારીખ દરમિયાન પણ ગુજરાતની અંદર વરસાદની સંભાવના છે. ત્યાં માવઠાનું જોર વધુ જોવા મળશે. તેની પણ અપડેટ આપણે દિવસે ને દિવસે આપતા રહીશું. ખાસ કરીને મિત્રો ગુજરાતના અનેક ભાગોની અંદર માવઠાનો માર જોવા મળી શકે છે, જેની તમામે ખેડૂતભાઈ તકેદારી રાખવી. વિશેષ માહિતી આગળના વિડીયોની અંદર આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ.